બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર ભાભરની મુલાકાતે પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિના નિવાસ સ્થાને કાર્યકરો સાથે મળી શુભેચ્છા આશીર્વાદ મેળવ્યા. બાબરના કાર્યકરોએ નરેન્દ્રભાઈ મોદીને મજબૂત કરવા બનાસકાંઠા સીટને મોટી લીડથી જીતાડવા માટેનો ઉત્સાહ બતાવ્યો હતો. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર હોય રાજકીય પક્ષો તેમના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. કેટલીક સીટો ઉપર જાહેરાત થઈ ન હોવાને લઈ હવે પછીની યાદીઓ જાહેર થશે. બનાસકાંઠાની લોકસભા સીટ માટે બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈના પુત્રી ડોક્ટર રેખાબેન ચૌધરીનું નામ જાહેર થયું છે. બાબર પંથકના ભાજપ કાર્યકરોએ પાર્ટીના નિર્ણયને વધાવી લીધો છે અને ઉમેદવારને જીતાડવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે. જ્યારે ઉમેદવાર એક શિક્ષિત યુવાન ઉમેદવાર હોય, બનાસકાંઠાને એક સક્ષમ અને સક્રિય નેતાગીરી મળશે તેવું આ વિસ્તારનું માનવું છે. સાથોસાથ ઉમેદવારે પણ જિલ્લાનો પ્રવાસ ચાલુ કરી દીધો છે અને ભાભર પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિના નિવાસ સ્થાને ભાજપના કાર્યકરો સાથે મુલાકાત લઈ સૌ કોઈનો પરિચય મેળવ્યો. ત્યારે કાર્યકરોએ પણ ઉમેદવારનું મોરલ વધે તેમ તેમને આ વિસ્તારમાંથી મોટી લીડ અપાવવાની ખાતરી આપી. જ્યારે પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ડોક્ટર ભીખાભાઈ પ્રજાપતિ, સરકારી અગ્રણી લાલજીભાઈ ચૌધરીએ રેખાબેનને આશીર્વાદ આપી જીતાડવાની શુભેચ્છા પાઠવી. તો સાથોસાથ શહેર ભાજપ પ્રમુખ અમૃતભાઈ માળીએ સૌનો પરિચય કરાવ્યો અને આ વિસ્તારનો રેલવેનો પ્રશ્નની યાદી અપાવી હતી. ઉપસ્થિત તમામ કાર્યકરોએ આગેવાનોએ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને જિલ્લાના વિસ્તારમાંથી જંગી લીડ અપાવવાની ખાતરી આપી હતી. ઉમેદવાર ડોક્ટર રેખાબેને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર રમેશભાઈ સોની, ભાભર, બનાસકાંઠા.